સુરતમાં 15થી વધુ તોપ મળી આવી. બોમ્બે માર્કેટ નજીક મનપાએ ખોદકામ કરતા એક પ્લોટમાંથી તોપ મળી આવી. સુરતના ઇતિહાસ સાથે તોપ જોડાયેલી હોવાની શક્યતા. રાજકોટના પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ. ભાગવત સપ્તાહમાં કાનગોપી કાર્યક્રમની ઉજવણી. કલાકારો પર કરાયો રૂપિયાનો વરસાદ. કાર્યક્રમમાં એકઠા થયેલ રૂપિયા મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારમાં વપરાશે. ઇફકોના ડિરેક્ટર બન્યા બાદ જયેશ રાદડિયાએ આપ્યું નિવેદન. કહ્યું, આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. બાબુ નસીદના નિવેદન પર રાદડિયાનો પલટવાર. કહ્યું, હું પણ એક ભાજપનો કાર્યકર્તા છું. મેં કોંગ્રેસને મદદ નથી કરી. ભાજપની જીત છે. હું પણ ભાજપનો ધારાસભ્ય અને કાર્યકર છું. રાજકોટના સહકારી આગેવાનની પત્રકાર પરિષદ. બાબુભાઈ નસીદની પત્રકાર પરિષદ. ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ અંગે બાબુભાઈ બોલ્યા. મેન્ડેટનો અનાદર અંગે કાર્યવાહી કરવાની માંગ. સહકારી ક્ષેત્રે બાબુ નસીદનો જંગ. કહ્યું, સહકારી ક્ષેત્રે ઈલુની વાત સાચી. કોંગ્રેસથી બીજેપીમાં આવેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો. બિપિન પટેલને હરાવનાર સામે કાર્યવાહીની માંગ. સહકારી આગેવાન બાબુ નિશિતે કરી CR પાટીલની પ્રશંસા. કહ્યું, ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસનીય. ન્યૂઝ 18 ગુજરાતી પાસે ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની કોપી. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી માટે પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે બિપિનભાઈ નારણભાઈ પટેલને 23 એપ્રિલે અપાયું હતું મેન્ડેટ. બિપિન પટેલને ચૂંટી કાઢવા 30 એપ્રિલે જાહેર કરાયો હતો વ્હીપ. ઇફકોની ચૂંટણી બાદ ચેરમેન દિલીપ સંઘાણી આવશે રાજકોટ. સાંજે 7 વાગે રાજકોટ પહોંચશે. જયેશ રાદડિયા સહિતના આગેવાનો સંઘાણીનું કરશે સ્વાગત. ચૂંટણી બાદ સામે આવ્યા નિલેશ કુંભાણી. કુંભાણીના કોંગ્રેસ પર ગંભીર આરોપ. કહ્યું, મારી સાથે ગદ્દારી કરી. 2017માં પણ મને ટિકિટ આપવાનું કહી ભાજપમાંથી આવેલાને આપી હતી ટિકિટ. ઉપરથી પૈસા મળી ગયો તે બીજાને ટિકિટ આપી હોવાનો કર્યો આક્ષેપ. નિલેશ કુંભાણીએ આપ્યું નિવેદન. 2017માં પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી. મારે ગદ્દારી નહોતી કરવી. મારા ટેકેદારોએ ફોર્મ પરત ખેંચ્યું. ટેકેદારો ભાજપના સંપર્કમાં ન હોવાનો કુંભાણી કર્યો દાવો. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યાનો કર્યો આક્ષેપ. ઓડિશાના બાલાગીરમાં પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા. કહ્યું, એક પરિવારને જે જોઈએ તે મોદી સરકાર કરી રહી છે. પાકું ઘર, વીજળી, પાણી અને હવે મફત અનાજ પણ મળવા લાગ્યું છે. જ્યારે અહીંયાની સરકાર લૂંટ કરી રહી છે ત્યારે ભાજપા સરકારમાં દરેક લાભાર્થીને મળશે લાભ. તેલંગાણાના વિકારાબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભામાં કર્યું સંબોધન. કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, એક બાજુ પાર્ટી કરતા અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ બાબા તો બીજી બાજુ દિવાળીની પણ રજા લીધા ચા વેચનારાના ઘરે જન્મેલા પ્રધાનમંત્રી મોદી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપે તાકાત બતાવી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે સજાવાયા બુલડોઝર. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ભાજપ માટે લગાવ્યા નારા. મહારાષ્ટ્રના નંદુબારમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની ન્યાય સંકલ્પ સભા. પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા કહ્યું, મોદીજીએ દેશની તમામ સંપત્તિ ખરબપતિઓને આપી દીધી. ખરબપતિઓનું દેવું માફ કરાય છે. IIT, IIM, ઇસરો તમામ કોંગ્રેસે બનાવ્યું. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે કંગના રનૌત પર પ્રહાર કર્યા. કંગના રનૌત માત્ર કપડાં બદલવામાં જ વ્યસ્ત રહે છે અને કપડાં બદલવાનું કામ માત્ર ફિલ્મોમાં જ થાય છે. મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ. વડોદરા ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટીએ. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોના દેખાવો. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો. હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા. મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ. અરવલ્લીના ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ. મેઘરજમાં પ્રદેશ યુવા ભાજપ નેતા પર કર્યો હતો હુમલો. હુમલાએ પૂર્વ યોજિત કાવતરો હોવાનો આક્ષેપ. મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની કરી માંગ. દાહોદ બેઠકના પરથમપુર બૂથ પર ફરી મતદાન શરૂ થયાના 2 કલાકમાં સરેરાશ 12.91% મતદાન થયું. દાહોદ ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પરથમપુર મતદાન મથકે પહોંચ્યા હતા.
અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં પ્રવેશ ન આપતા વિવાદ, શાળાની મનમાનીને લઈને વાલીઓએ કર્યો હોબાળો, ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ, ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ ન અપાતા વાલીઓમાં રોષ. વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના કેસમાં મોટા સમાચાર, મનપાએ દુર્ઘટનાનો અહેવાલ સરકારને સુપ્રત કર્યો. હાઈકોર્ટની ટકોર બાદ વડોદરા મનપા હરકતમાં આવી, તત્કાલીન કમિશનર સામે તપાસ કરી 2 મહિનામાં રિપોર્ટ કરવા કોર્ટે કર્યો હતો આદેશ. હરણી તળાવ બ્યુટિફિકેશન અંગે રાજ્ય સરકારમાં એમઓયુની કોપી રજૂ કરાઈ, ટેન્ડર પ્રક્રિયા અને સભામાં આપેલી મંજૂરીની માહિતી સરકારમાં રજૂ કરાઈ. કોટિયા પ્રોજેક્ટ સાથેના કરારમાં ક્યાંય પણ અધિકારીની જવાબદારીઓનો ઉલ્લેખ નહીં. પૂર્વવત ચોમાસામાં અમદાવાદમાં પાણી ન ભરાય તે અર્થે એએમસી કર્યું આગોતરું આયોજન. શહેરમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે કરાયું આયોજન. 110 સ્થળ પર નવી લાઈનો નખાયાનો ચેરમેનનો દાવો. કેપચીટની સફાઈનો 1 રાઉન્ડ પૂર્ણ કરાયો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતમાં વહેલું આવી શકે છે ચોમાસું. 16 થી 24 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. 24 મે થી 5 જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. રાજ્યમાં આકરી ગરમીની આગાહી, અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પારો 43 ડિગ્રી પહોંચે તેવી શક્યતા. ગુજરાતમાં આજથી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે કરી આગાહી, 7 દિવસ સુધી હળવો વરસાદ રહેશે. 12 થી 15 મે સુધી ફૂંકાઈ શકે છે ઠંડા પવન. સૌરાષ્ટ્રના ભાગોમાં 14 થી 16 મે સુધી થઈ શકે છે વરસાદ. ગુજરાતમાં આજથી વરસાદની આગાહી, ગુજરાતની આસપાસ 4 સિસ્ટમ થઈ સક્રિય. 11 થી 15 મે સુધી ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી. ગુજરાતમાં આજથી જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી. અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ થશે વરસાદ. 14 મે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપીમાં વરસાદની આગાહી. 15 મે પણ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પડી શકે માવઠું. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડામાં ખુલાસો. તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા. બીજા દિવસે 5 કરોડની જ્વેલરી, રોકડ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું. કાર્યવાહીમાં 10 લોકર સીઝ કરાયા. હાલ 17 સ્થળે તપાસ પૂર્ણ થયાની સૂત્રો તરફથી મળી રહી છે માહિતી. રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર સીઆઈડીએ કરી કાર્યવાહી. 10 ઓફિસમાં રેડ કરતા કરોડના વ્યવહારો સામે આવ્યા. 18 કરોડ 19 લાખની રોકડ, 1 કિલો સોનું, 66 મોબાઈલ અને 75 લાખનું વિદેશી ચલણ ઝડપાયું. અરવલ્લીના ચોરીવાડ 3 રસ્તા નજીક જૂની રદ થયેલી 500 અને 1000ની ચલણી નોટો ઝડપાઈ. 500ની 2292 અને 1000ની 198 નોટો સાથે એકની અટકાયત. માલપુર પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી. 13,39,000નો મુદ્દામાલ જપ્ત. ધોરણ 10નું પરિણામ જાહેર થયું. ગુજરાત બોર્ડની GSEB.org વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે. વોટ્સએપના માધ્યમથી પણ જાણી શકાશે પરિણામ. માર્ચ 2024માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. ધોરણ 10નું 82.56% પરિણામ, 87.22% પરિણામ સાથે ગાંધીનગર રાજ્યમાં પ્રથમ. પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 74.57% પરિણામ. 1383 શાળાઓનું 100% પરિણામ. 70 શાળાઓનું 0% પરિણામ. 23,247 વિદ્યાર્થીઓએ મેળવ્યો A ગ્રેડ. ધોરણ 10નું પરિણામ જાહેર થયું. અમદાવાદની સામાન્ય પરિવારની દીકરી ધ્વની બારિયાએ મેળવ્યા 94%. ધ્વનીના માતા શાળામાં પટ્ટાવાળા તરીકે અને પિતા કુરિયર બોય તરીકે કરે છે નોકરી. ધ્વની સાયન્સ લઈને ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી. અમદાવાદમાં સામાન્ય પરિવારના દીકરા નિત્ય ધોરણ 10માં મેળવ્યા 94%. નિત્યના પિતા કમ્પ્યુટર ઓપરેટર છે. નિત્યએ હવે સાયન્સ લઈ એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદના મુખબધિર દંપતીની દીકરીએ અનેરી સિદ્ધિ. ધોરણ 10માં રિયા શાહે મેળવ્યા 93%. રિયાએ કોમર્સ લઈ CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી. ધોરણ 10નું પરિણામ આવતા સુરતમાં વિદ્યાર્થીઓએ કરી ઉજવણી. સામાન્ય પરિવારના બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ. પરીક્ષા દરમિયાન પિતાનો અવસાન થયા છતાં વિદ્યાર્થીએ મેળવ્યા સારા ગુણ. ગેરેજ ચલાવતા પિતાના પુત્રએ મેળવ્યા સારા ગુણ. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ધોરણ 10ના વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન આપ્યા. કહ્યું, વિદ્યાર્થીઓને નાપાસ કરવા પરીક્ષા ન હોવી જોઈએ.
વડોદરા જિલ્લાનું ધોરણ 10માં 77.20% પરિણામ. જિલ્લામાં 1067 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. જિલ્લામાં 36,169 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 15%નો વધારો. રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું 85.23% પરિણામ. 2,791 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 6,372 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો. 116 શાળાનું 100% પરિણામ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ 14.49% વધ્યું. અંબાજીમાં 30,000 રોકડા નાણાં ભૂલી ગયેલા દર્શનાર્થીને નાણાં પરત મળ્યા. દર્શનાર્થીએ તંત્રનો આભાર માન્યો. અંબાજી મંદિર અને પોલીસે ફરિયાદ બાદ સીસીટીવીના આધારે તપાસ કરી નાણાં માલિકને સુપરત કર્યા. વેલકમ બેક. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. જૂનાગઢના ગિરનાર પર્વત પર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે વાદળો છવાતા માહોલ ખુશનુમા બન્યું. આહલાદક વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ. સોમનાથમાં રખડતા ઢોરનો આતંક યથાવત. 2 આખલાઓ બાખડતા યાત્રિકોની લીધા અડફેટે. 2 આખલાઓની લડાઈમાં પિતા પુત્રી થયા ઇજાગ્રસ્ત. વહીવટીતંત્રએ રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી. ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક. ચામડિયા કુવા વિસ્તારમાં આખલા યુદ્ધે ચડ્યા. અડધા કલાક સુધી સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા કર્યા પ્રયાસ. વારંવાર આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન. વલસાડના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો. અતુલ કોલોનીમાં દીપડાની લટાર કેમેરામાં કેદ. જાહેર માર્ગ પર દીપડા દેખાયા. રહીશોમાં ભયનો માહોલ. વન વિભાગે દીપડાને ઝડપી પાડવા હાથ ધર્યા પ્રયાસ. ગરમી વધતા ઇમરજન્સી કેસમાં વધારો. છેલ્લા 7 દિવસમાં હાઈ ફીવરના 388, ઝાડા ઉલટીના 51 અને હીટસ્ટ્રોકના 7 કેસ. એપ્રિલમાં ગરમીના કારણે 2067 ઇમરજન્સી કેસ સામે. બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન. સુરતમાં ભેળસેળયુક્ત આઈસ્ક્રીમનો પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો. 10 સંસ્થાઓમાંથી લેવાયેલા 29 પૈકી 10 નમૂના ફેલ. 75 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરાયો. મહેસાણાના ઊંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો. 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. કાર્બાઇડ કેમિકલથી કેરી પકવતા ખેડૂતોની ખેર નથી. એએમસીની આરોગ્ય વિભાગની ટીમ આવી એક્શનમાં. નરોડા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ. ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબ્બા માટે કેરીની આવક શરૂ. કેસર કેરીનો ભાવ 2,000 થી લઈને 4,500 રૂપિયા સુધી નોંધાયો. દેશી કેરીના મણ દીઠ 800 થી લઈને 1,500 સુધીના ભાવ બોલાયા. સુરતમાં મૌલાના મામલે તપાસ તેજ. વિદેશના કોન્ટેક્ટની કોલ ડિટેલ્સથી થઈ રહી છે તપાસ. સોપારીના નાણાં અને હથિયાર સહિતની તપાસ શરૂ. હત્યાની ધમકીની વિગતો પણ પોલીસને હાથ લાગી. સુરતમાં હિન્દુ નેતાને ધમકી મામલે ઉત્તર પ્રદેશથી વધુ એકની ધરપકડ કરાઈ. મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી. ઉપદેશ રાણાને ધમકી આપનારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની માંગ કરી. પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી. સુરતનો મૌલવી 4 થી 5 વર્ષથી આપતો હતો ધમકી. ગળું કાપી RDXથી ઉડાવવાની પણ મળી હતી ધમકી.